અંકલેશ્વર શહેરના સ્ટેશન રોડ પર આવેલ એસવીઈએમ સ્કૂલના પ્રી પ્રાઇમરી સેક્શન દ્વારા તારીખ 6 ફેબ્રુઆરી 2026 શુક્રવારના રોજ વાર્ષિક રમતગમત દિવસની અત્યંત ઉત્સાહભર્યા વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. સુખાકારી માટે ખેલગીરીના ઉમદા વિષય સાથે આયોજિત આ કાર્યક્રમની શરૂઆત આમંત્રિત મહેમાનો ડોક્ટર લતા શ્રોફ અને ડોક્ટર રેખા પંચાલના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે અંકલેશ્વર શૈક્ષણિક ટ્રસ્ટના સભ્યો ડોક્ટર મહેન્દ્ર પંચાલ, શાળાના ઇન્ચાર્જ શ્રીમતી બીનુ મલિક, મનીષ હજારીવાલા અને શ્રીમતી ઉર્વશી પંચાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભમાં મહેમાનો દ્વારા રિબિન કાપીને રમતગમતની પ્રવૃત્તિઓને ખુલ્લી મૂકવામાં આવી હતી. શાળાના આશરે 442 જેટલા ભૂલકાઓએ માર્ચ પાસ્ટ, ટોર્ચ રનિંગ, ઝુમ્બા, ડમ્બેલ ડાન્સ, રિંગ ડાન્સ, પોપ-અપ ડાન્સ, યોગ અને ફોર્મેશન ડાન્સ જેવા વિવિધ કૃતિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની કળા અને કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું. આ કાર્યક્રમમાં આશરે 200 જેટલા વાલીઓ પણ સાક્ષી બન્યા હતા અને તેઓએ પણ પોતાના માટે યોજાયેલ રમતોમાં જોશભેર ભાગ લીધો હતો. સ્પર્ધાના અંતે વિજેતા બાળકોને મહાનુભાવોના હસ્તે ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ તેમજ પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ સફળ આયોજન દ્વારા બાળકોમાં આત્મવિશ્વાસ વધવાની સાથે નવી કુશળતા શીખવાની પ્રેરણા મળી હતી, જે અંતે એક યાદગાર અને મનોરંજક દિવસ બની રહ્યો હતો.